તો જય સ્વામિનારાયણ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ ની અંદર. મિત્રો પાર્ટ 2 है, પાર્ટ 1 તો બહુ મોટો બની ગયો તો મેં કીધું પાર્ટ 2 બનાવી નાખી. અને અત્યારે વાગ્યા હે ને 5:30 જેવા, અને વિદ્યાર્થીઓ આજે જવાના હતા અને અડધા આઈલા ગયા, અડધા હવે જવાના છે. કારણ કે બસ આવે, સુરત વાળા જે લોકો હે ને એના માટે અત્યારે અહીં બસ આવશે, એ લોકો જાય. અત્યારે બધા સામાન લઈને નીચે ગેપમાં બેઠા છે. મેં કીધું હાલો એના થોડીક ચર્ચા કરી, પછી સાંજેનો સીન આપણે દેખાડો ને હોસ્ટેલમાં 10-12 વાળા હે, એના જીકર વાતચીત કરશું. તો વિડીયો ને એન્ડ લગન જોજો, બહુ મજા આવવાની છે. પાર્ટ 1 ના જોઈએ ને તો જોતા આવો. મિત્રો અહીંયા ઘોડે હાલે દોડે છે, અને આ બધા સુરત વાળી પબ્લિક. તો બસ આજ તો કેવું રિએક્શન છે બધા, બસ આવે છે અત્યારે. બસ આવે એટલે સારું છે. ઘરે જાવું છે. બસ આવે તો હું ખુશ છું. બસ આવે તો હું બહુ ખુશ છું. ઘોડીના રાઉન્ડ હાલે છે, અને બસ આવે એટલે બધા જવાના છે. પાછા કેટલી તારીખે? 28 તારીખે. કોણ 28 તારીખે દુખની વાત છે, બધા બેહી રહ્યા. કોને રોકાવાનું મન નથી થતું એમાં? રોકાવાનું મન હોય તો બોલી જાવ. આપણે રોકાવું તારે અમદાવાદ ભાઈ. આ તો સામાન બમાન બધું પેક થઈ ગયું છે કા? આટલું બધું સામાન લઈ જાવ? ભાઈ મારો એકલાનો સામાન દેખાડ. એટલો સામાન ક્યાં બતાવ તો ખરી, તો કેટલો સામાન લઈ જાવ તમે? આ મારો સામાન, આ મારું બેગ, આ મારું બેગ, આ મારા ભાઈનું બેગ, આ મારા ભાઈનું બેગ. આટલો સામાન છે અમારો. કેટલા જણા હો તમે સુરત વટાણ જવારા? આટલા 23 જણા. જો બસમાં ઉતરવાનું નથી સુરત લગન હો ક્યાંય. ધીરે ધીરે બધાય ના બોલો. ધ્યાન રાખજો ઉતરવામાં પાછું. કુકિંગ સબસ્ક્રાઇબ કરી નાખજો, કમેન્ટ માં નામ લખી નાખજો. બસ હા, જી વ્લોગ 01. અત્યારે મિત્રો આ 10-12 નું તમે રિએક્શન જોઈ શકો છો. અત્યારે બિચારા આટા ફેરા કરે છે, અને બારીઓમાં લટકાય ને અત્યારે ઘોડી દોડવે. ચાલો અહીંયા તમને લઈ જાઉં. શું કે ભાઈ શાંતિ ને? બાકી છે નાના છોકરા વયા ગયા તો બસ હાલો આપણે હમણાં જઈએ મિત્રો. જો આ ઘોડી દોડાવે છે, બે ઘોડી છોડી છે અત્યારે. તો મિત્રો નાના છોકરાનો જ વારો આવતો હતો, બહુ મોટાનો બહુ વારો નથી આવતો. હવે મોટાના હાથમાં આવી ગઈ ઘોડી, જો અત્યારે દોડવે છે. આવડે છે ને ભાઈ? અને મિત્રો અહીંયા બધા વિદ્યાર્થી ઉભા છે, વારા પછી વારા બધાને વારા આવવાના. ભાઈ મારો વારો આવશે સુભાષભાઈ? બીજી ઘોડી ક્યાં આપડી? રખડવા વહી ગઈ. અત્યારે બે ઘોડી છોડી નાખી. હજી ત્રીજી કેદી આવે છે એ આપડી પબ્લિક ને કહી દો. ત્રીજી હજી મહિના દી પછી ને ત્રીજી ઘોડી આવી જાય મિત્રો. એટલે છોકરાને મોજે દરિયા જ છે કા? હા પછી આપણે તમારે હું ઘોડી ઉપર મારા નથી દેવું ભાઈ. મને ખોટું કે મને બીક લાગે. કેમ બીક લાગે? લેવા તમે જ ગયા હતા. લેવા ગયા પણ ચડવામાં બીક લાગે, પડવામાં. અત્યારે બધા વિદ્યાર્થીઓ આપણે અહીં ઉભા છે. તમને એક એક ના મોઢા દેખાડું. હતાડશો તો તમારે સેટ મુવમેન્ટ ખબર પડી જાય. જો ડાભિયર આપણે તો ભાઈ તો કાઈ વાંધો નહીં, ફોટા નાખી દઉં જારો. નહીં હોય તો સ્પેશિયલ પર્સનલ ફોટા આવશે. વિડીયો પ્રેમથી આવી જાવ, વિડીયો પ્રેમથી આવી જાવ ને પર્સનલ ફોટા આવશે એમ. મિત્રો બધાને આમ અત્યારે ઘોડી દોડવે ને, અત્યારે ઘોડી હવે હાથમાં આવી તમારે. રાજાભાઈ કે મોટા છોકરાના હાથમાં આવતી નહોતી, નાના છોકરા દોડાવતા હતા. ચડ્યો તો ઘોડી પર ગયો આવડે તો બસ. હા ભાઈ તું આમ સેટો ભાઈ મુંજા હો. કેવો ખરો કે આજ? મોજે દરિયા કઈ વાંધો નથી ને? જે ઓલો બીવે હે બિચારો. મિત્રો આપણે બેહું નથી, આપણે બીક લાગે છે. શું કે બાપા હારું ને? તો બસ. તો મિત્રો આપણે હોસ્ટેલમાં આવ્યા ને, તો હોસ્ટેલમાં જો 12મા ના વિદ્યાર્થીઓ કેરમ રમે છે. જાજા નાના છોકરા જોવા જડતા, પણ હવે બધું સોનું થઈ ગયું છે, અને મોટા છોકરા રમે છે. અને લાઇબ્રેરીમાં મોટા બીજા વાંચે છે, અને બાકીના બધા મેદાનમાં રમે છે. અને આજે તો બધા ગ્રાઉન્ડ તમે જો સુના દેખાય, કેમ કે જાજુ આમાં હરિયાળી નાના છોકરાની જ હતી. એ જ માહોલ બનાવી રાખતા હતા. અને મિત્રો અત્યારે બીજા વિદ્યાર્થીઓ જો બારી ઉભા જોવે છે 12મા વાળા. બસ આવી નથી ભાઈ, બધા
રાહ જોવે સામાન બધા પેક કરીને. રાડું ના નાખતા. હાલો થોડોક આપણે વાતચીત કરીએ. શું કે ભાઈ તારું નામ? બસ હજી ન થાય. હું કામ ન થાય? મને પ્રશ્ન થાય. આવે ઘરે હે, જાવું. રસ્તામાં હે આવે હે. હું કામ રસ્તામાં? રસ્તામાં હે. શું કે ભાઈ ઘર બીજું કેમ હાઈ ટમેટામાં જઈને શું કરવાનું થાય ઈ મને કહો. બસ કાઈ નહીં. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી બસ ઈ જ કરવાનું થાય. જો કાલે સભામાં આપણે કીધું હતું ને, શું કીધું હતું સભામાં? હું નતો. પૂજા કરવાની. પૂજા પૂજા કરવાની ભૂલાય નહીં બધાને. એમ તો વિદ્યાર્થીઓને બધાને યાદ તો હે, એટલે વાંધો નહીં. હું ભાઈ બંધ જો કાઈ નહીં ફોન માં જોતો તો. હા YouTube ચેનલ ની આઈડી હે ને, ખબર હે ને? સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે 1000 તો થઈ જ જાય. આપણે બધા છોકરા હે ટમાટર મજા હે એટલે 1000 સબસ્ક્રાઇબર તો આપણે આરામથી થઈ જ જાય. પણ આ બસ તમે ઘોડે બેવું નથી હાલા, છેલ્લે બેસતા જતા હોય. એ આ બસ ને ઘોડી બસ તમે બહુ બેઠા હો, નાના જ બેઠા જાય ભેગે, મોટા નો વારો ન થાય. નથી બેઠા. હા. હું નથી બેઠો. કેમ? સબસ્ક્રાઇબ કરીએ ને તમારી ચેનલ. હે ઘરે પોગીને બસ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે. બસ જ ન થાય. કયું નામ કે આવે હે, હમણાં ફોન કર્યો નીકળી ગઈ બસ. ઉડીને તો ના આવે ભાઈ, ધીરે ધીરે જ આવે. આ ઉડીને એમ કે ઉડીને આવશે. તમે વહી જાવ એટલે હોસ્ટેલ હા સુની સુની થઈ જાય. ભલે ને થઈ જાય. અત્યારે તમારી માહોલ હતો કે તમે હરિયાળી બનાવી રાખતા રમતા ને બધાય. હવે જો 12મા વાળામાં ક્યાંક ક્યાંક દેખાય છે. ઓલા પણ હે. હોમાં એક દેખાય 12મા વાળા, બાકી અડધા વાંચવામાં હે, અડધા રમવામાં હે, આમાં અડધા ઘોડી તોડાવે, અડધા હુતા હે, આવી રીતે બધાય. અને તમે હોત તો અત્યારે રમતા ખિલખિલાટ કરતા હો ને, હસી મજાક કરતા હો ને, વાતચીત થતી હોય. હા હા. પણ હવે તમે કાલથી વહી જાવ. કાલ બધા આવા ટાણે તો ઘરે રમતા હશે મોબાઈલમાં. કા ફાયર ઘરે જઈને ખાલી રમવાનું નથી, લેસન એ કરવાનું ને વાંચવાનું હો. લેસન દીધું તો કરી ને. નથી એ તો નથી. હે થઈ ગયું. થઈ ગયું. જોઈને આજે જ કરી લીધું બધાય. તોય વાંચવામાં ધ્યાન દેજો. ઈ કાઈ વાસણ પેલો હા વાંચવામાં ભલે પેલો નંબર આવે. તો મિત્રો આપણે આવી ગયા લોન ના ગ્રાઉન્ડ માં અત્યારે. અહીંયા ને ઘાસ કટિંગ હાલે છે. 12મા વાળા બિચારા ક્યાંક ને ક્યાંક હસવાઈ રહ્યા. હવે ટાઈમ કાઢવો છે આપણે. જો આ લોન કટિંગ થાય આવી રીતે. દોડો નીકળો. એટલા તમે કેટલા દાડા હલવાઈ રહ્યા છે. અને મિત્રો એ બધી લોન કટિંગ થઈ અને આપણે આ રેકડો ભરીને બહાર નાખી આવી. લોન જાય અત્યારે ભેગી કરી. અવળું ગ્રાઉન્ડ હજી તો ઘણી બાકી રહે. અત્યારે માહોલ કઈક મસ્ત છે. અને અત્યારે જો એન્જોય પાર્ક ખાલી પડ્યું મિત્રો. વિદ્યાર્થીઓનો નકર આવડો જાવડો હોય પણ એન્જોય પાર્ક ખાલી છે. અત્યારે વિદ્યાર્થીઓ ઓછા દેખાય છે. હમણાં થોડીક વારમાં ઓલા લોકોની બસ આવી જાય તો એ વ્યા જાય તો ખાલી 10-12 જ રહે. તમને શું અમને દુઃખ બહુ થાય કા છે જાવું હે ઘરે. તમે જાઓ, વાર નહીં લાગે. હવે તો મિત્રો હવે આગળ મળીએ તમને બસ આવે ને ત્યારે. અને મિત્રો પાછળ તમે જોઈ શકો હે આપણે બસ આવી ગઈ સુરત ની. અને ભાઈ શું કે માહોલ તમારો? મસ્ત ને? બસ તો મિત્રો આવી ગઈ બસ. અંદર પેસેન્જર ભર્યા ને આપણા વિદ્યાર્થીઓ હવે હમણાં ચડશે તો હાલો આપણે અહીંયા જઈ. મિત્રો ઉપરથી છાંટાઈ ચાલુ થઈ ગયા ને બસ આપણે આવી ગઈ છે. વિદ્યાર્થીઓ બધા તૈયાર થઈ ગયા છે. ફૂલ હરકમાં છે. હલો આવજો બધાય. જય સ્વામિનારાયણ બધાને. પાછા મળી ઉપર છે બેગ ઉપડાવે. પાકું સુરત આવું દે આવું બસ. બસ તો બસ હા એમ એટલો હરક જોતા લઈ લે ફટાફટ સામાન ને ચડી જાઓ. વિદ્યાર્થી બધા ચડવા માંડ્યા પોતપોતાના સોફામાં. મિત્રો બધા નીકળ્યા ગયા હવે અહીંથી. મજા ગયા ઘરે બધા. મજા ગયા. તું કામ મજા ગયો? મારે યાર ધંધી રોકાવાનું. કાંઈ વાંધો હું તો કાલે જાઉં. લ્યો હા મિત્રો હું કાલે ઘરે જાઉં. તમે રહ્યો અહીંયા. આવું જ ને. તો મિત્રો સુરત વાળા બધા હેલા ગયા અને અત્યારે જો ગ્રીન સ્કૂલ નું વાતાવરણ અને સ્કૂલ હાવ શાંત થઈ ગઈ. વિદ્યાર્થીઓ હેલા ગયા તો સુનું સુનું લાગે. અને હવે બ્લોગ ને આજ ખતમ કરી નાખું. તમને ગમ્યો તો લાઈક કરી નાખજો અને આનો પાર્ટ 1 ના જોયો તો જોતા આવજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે, જોતા આવજો. બહુ મસ્ત બન્યો છે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.